ખબર નથી પડતી તેજી છે કે મંદી છે કા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં આવજો છો. સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયો. તો હમણાં થોડાક સમયથી દિવાળી મહિનો શરૂ થઈ ગયો એટલે કારખાને વહેલું જવાનું હોય તો 4 વાગે પહોંચેલો હતો અને અત્યારે જો ફ્રેશ થઈ જશું, 4:30 થઈ ગયા છે તો ફટાફટ નાસ્તો કરી લઉં અને પછી જવું છે કારખાને. તો જો નાસ્તામાં તો ગોળ, ગાંઠિયા ને કેળા ને એવું છે તો થોડોક અમને નાસ્તો કરી લે, કેમ કે ભૂલતા મજા ન આવે ને એટલે થોડોક નાસ્તો કરવો પડે. ચાલો ફટાફટ નાસ્તો કરી લો. જો વલ્લભભાઈ નાસ્તો છે પણ નાસ્તો કરવા નથી, આપણે ખાલી ચા પીવાની છે. નાસ્તામાં ફાફડી છે, આમાં રાજુભાઈ ખારી પણ લઈએ. અહીંયા રાજુ હોય તો બધા નાસ્તો જેને કરવો નાસ્તો, ચા પીવો એટલે ચા. આપણે ખાલી ચા પીવાનું છે. હાલો તો આપણે જો કામે બેસી ગયા છીએ, બાકી તો જો બધા નાસ્તો કરે છે. હવ કોને ખબર નહીં. હાલો તો આપણે કામે ફૂલ હાઉસ કારખાનું થઈ ગયું છે. વાગ્યા છે 10. દિવાળી મહિનો શરૂ છે, પહાડી બોલાવે છે કારીગર. એમાં દિવાળી છેલ્લો મહિનો એટલે વધારે ઉત્સાહ આવે કારીગર કામ કરવાની. જોવા માટે વિડીયોમાં બનાવી રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. જો આપણે પણ જીરાનો લોટ ઠલવી નાખ્યો છે, લઈ આવ્યો છે 8મો લોટ. વાગ્યા છે 10. અમારા દિવાળી મહિના 5 વાગ્યાના કારીગરો લઈ આવે 8:30. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં જશે તો આપણે પણ મજામાં છીએ. જો અત્યારમાં તો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ ને તૈયાર પણ થઈ ગયા છીએ. અમારા શેઠ જો અહીંયા નાસ્તો કરવા પહોંચી ગયા. જો અત્યારમાં તો નાસ્તો કરવા થઈ ગયા છે, કેમ કે પહેલાં કામે ગયો ને એટલે ભાઈ આવ્યો જવાનું છે અમારે બહાર. કેળા, ચણા, દાળ, રોટલી ને રોટલા છે. જો અત્યારમાં એ કેળા ને ચણા દાળ ને એવું. જો બા અહીંયા બાજરો સારો કરે નહીં બા, હુકવવાનો છે ને બાજરો. આપણે બાજરો વાડીએથી કાઢી નાખ્યો હતી, જો અહીંયા પોળો કર્યો છે. બા સારું કરે, મોટા મોટા ડાળાનો હોય ને એ વીણે કાબા. અહીંયા પણ હુકવેલો છે. અમારે શું કહેવાય કે બાજરો હેરખો પાક્યો નથી, કેમ કે પવનની બધી બાજરી ઢળી ગઈ હતી, પછી ભૂંડા એ ખડા કર્યા હતા એટલે અમે પછી લણીને વાઢ નાખી છે. તો ફેમિલી બપોરા કરી આવી જશે મુસાવરડા, કેમ કે અહીંયા આજે ગણપતિ વિસર્જન છે ને એટલા માટે ઘણા બધા લોકો ગણપતિ પડવા માટે આવે છે. તો તે નજારો બધો કેટલી સંખ્યામાં માણસો છે, દરિયામાં પણ નાય છે અને ગણપતિ વિસર્જન પણ કરે છે. હવે અમારી રીતે જે બેટા કેવો માહોલ છે? ફેમિલી અત્યારે છે ને ભાઈ, પબ્લિક તો થોડો છે પણ પોર જેવો ખાસ માહોલ નથી, પણ મજા આવે. ટાટો વાર આવે અને મોજ લઈ આપણે ગણપતિ વિસર્જન કરીએ એને આપણે. ફેમિલી અત્યારે બની પહોંચ્યા છે ભાવનગર જવા માટે. તો અત્યારે મહુવા ભાવનગર હાઈવે ઉપર છે. તમારે રાજુભાઈ મામા ગાડી છે, અમારા ભરતભાઈ. નવી ગાડીનો ઓપનિંગ તમે કર્યું છે, પહેલી ટીપ જ અમારી છે. નારાજ તો
ફેમિલી અત્યારે રસ્તામાં ઓલ્ડ કર્યો છે ચા પાણીનો, ગાડી અહીંયા મેકી દીધી છે. જો અમારે રાજુભાઈ ને ભરતભાઈ ને બધા બેઠા છે. મજામાં ભરતભાઈ? ચા બને છે ગરમમાં ગરમ, ચા પાણી પીને પછી નીકળે. તો ફેમિલી અમારું દવાખાનાનું કામ થઈ ગયું છે પૂરું ને અમે ફટાફટ નીકળી જાય ઘરે, કેમ કે બહુ ટ્રાફિક એટલે બહુ બધું મોડું થઈ ગયું. અમારે જો રાજભા ને ગાડી આપણી તૈયાર છે. ક્યાં રાજુ? હવે ભાગશો? ઘણો સમય વી જાય ને. હાલો તો હવે ફટાફટ મળીએ ઘરે છે. તો ફેમિલી અહીંયા જો અમારે નાનું બેન કરે છે લેસન, કેમ કે કાલે જવાનું છે નિશાળે. કે આજ તો રજા હતી એટલે ત્યારનું કાલનું લેસન અત્યારે શરૂ છે. ને અહીંયા દિવ્યા બનાવે છે, ત્યાંનું વાળુનું રોટલા ને એવું કરે છે. રોટલા બનાવો બે તો કરી નાખ્યા છે. હા, શાક ને ગવારનું શાક બનાવ્યું, સોડાનું બાય. હું બનાવું રોટલા. એવું બધું છે અત્યારે રાંધવાનું શરૂ છે, કેમ કે વાળોનું દેશી સોલા રોટલા ને બોટલા ને એવું ગામડામાં તમારે એવું હોય. આજ તો હું આખો દી ઘરે જ હતી, તો બપોર સુધી વાડી ગયા હતા ખડ વાઢવા. એવું હતું. પોળા વાળા બપોરે આવીને ખાધા વગર સુઈ ગઈ હતી. એટલે બધો થાક લાગી ગયો, તડકો લાગ્યો તો થાક નહીં. સર તો હું કહેવાય કે વાળ પાણી કરી થઈ ગયા થઈ ફ્રી આજે. અને આજ તો શું કહેવાય કે બહુ બધું કામ વધી ગયું. કામમાં તો પ્લસમાં એવું બહુ હતું નહીં, પણ બપોર પછી એટલે કે બોર પછી ભાવનગર ગયા હતા દવાખાનું કામ પતાવી ફટાફટ આવી ગયા. એવું બધું હતું ને ત્યારે વાળ પાણી કરીને બેસી ગયા છે એને. હા, વાળું પાણી કરી લીધા ને ગયેલા હતા ભાવનગર, કેમ કે અમારા કાકાને દવાખાને લઈ ગયેલા હતા. ને હમણાંથી તો વહેલા હેર કામે પણ વયા છે. આમાં કંઈ ખબર નથી પડતી તેજી છે કે મંદી છે. કા હવે આમાં શું કહેવાય કે શેઠે કીધું દિવાળી મહિનો ભરવાનો છે બરાબર, એટલે વહેલું કામે જવું પડે શેઠ કે. એટલે કેમ કે વર્ષના છેલ્લા મહિના બાકી હોય ને, એટલે દર વર્ષે દિવાળી મહિનો શરૂ થઈ જાય. એટલે હરેક કારખાના અમારા ગામમાં મોસ્ટ ઓફલી અમુક લોકો 4:30 આવતા હોય, 5 વાગે આવતા હોય, એવું બધું હોય. પણ આપણે બહુ વહેલા નથી જતા. હમણાં તો 2 દિવસથી વહેલો 4 વાગે ઉઠી જાય ને પછી વહેલો જાઉં છું, ને શું કે 5 તો વાગી જાય. ને આમ તો તેજી જેવું જ છે, થોડો ઘણો સુધારો છે એવું તો લાગે છે. મને તો ખબર ન હોય, કામે વહી હશે નહીં. બધા ઉતા 6 વાગે જાગવાનું હોય અમારે બધા ઉતા હોય મારી રીતે હું નાસ્તો કરીને વહી હશે. કરી અહીંયા નાસ્તો કરવાનો હોય, કારખાને હોય, પણ પછી 2 કારખાને ન નાસ્તો કરું, કેમ કે એકવાર કરું તો પછી મોડેકથી પાછા આવે ઘરે તો કેમ કે રોટલો ખાવો જ પડે, જ્યાં સુધી મજા ના આવે રોટલા નાસ્તો મજા ન આવે ને, એટલે પછી પાછા આવે મોડેકથી શાક ને રોટલો ને ખાવા. ખાવું પડે. નાસ્તો 2 વખત કરું તો ન મજા આવે, રોટલા ખાઈને એટલે મજા આવે, એટલે પાવ આવવું પડે ખાવા. અને ગણપતિ વિસર્જન હતું આજ તો, એટલે ગણપતિ દાદાના દર્શન કરી આવ્યા. પણ બહુ માહોલ નતો ગયા વર્ષે જેવું તો હતું જ નહીં. ગયા વર્ષે બહુ પબ્લિક ને બધું ઠીક ઠીક હતું, કેમ કે આ 2 દિવસ આગળ પાછળ બેહાડ્યા હતા અને 2 શોધ કરી હતી. એટલે કાલેથી ઘણા લોકો આવેલા હતા પધરાવા ને આજે આવેલા હતા, એટલે 2 માણસો એના લીધે ઓછું હતું. બાકી તો આવો કંઈક દિવસ હતો અમારો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મળશું ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચારો સાથે. બાય બાય.